નમસ્કાર, હું છું સંજય શાહ. ધી લોકસત્તાના વિશેષ કાર્યક્રમ ઇલેક્શન 2019માં તમારું સ્વાગત છે. ધૂળેટીનો દિવસ છે અને જેની આતુરતાથી ભાજપમાં રાહ જોવાતી હતી તેવું પ્રથમ લિસ્ટ મોડી રાત્રે જાહેર થાય છે. 182 ઉમેદવારોના આ લિસ્ટમાં એક નામ ઉપર બધાની નજર જાય છે. આ બેઠક છે ગાંધીનગર લોકસભાની બેઠક, જ્યાંથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના નામની જાહેરાત કરવામાં આવે છે. આ એ લોકસભાની બેઠક છે જે 1989થી ભાજપની પરંપરાગત અને સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. જ્યાંથી લડવાવાળો ઉમેદવાર ક્યાં તો ભાજપનો રાષ્ટ્રીય પ્રમુખ હોય છે, ક્યાં તો પ્રધાનમંત્રી પદનો દાવેદાર હોય છે. પરંતુ આ વખતે ભાજપે લાલકૃષ્ણ અડવાણીનું પત્તું કાપ્યું. 1991થી 2014 સુધીમાં માત્ર એક ચૂંટણીને બાદ કરતા તમામ ચૂંટણી લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પરથી લડ્યા છે. ભાજપના સ્થાપક નેતાઓ પૈકીના એક નેતાનું ટિકિટ કાપીને અમિત શાહને ટિકિટ આપવાના કારણે કેટલાક સવાલો ઊભા થયા છે. સવાલ નંબર 1 છે, ભાજપે લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ ગાંધીનગર બેઠક પરથી કેમ કાપી? અને સવાલ નંબર 2 છે, લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કાપીને અમિત શાહને ટિકિટ આપવા પાછળનું ભાજપનું ગણિત કયું છે? આ બંને સવાલો ઉપર આજે ધી લોકસત્તામાં આપણે ચર્ચા કરીશું અને તેને પછી પડદો પણ ઉચકીશું. આ આખા ગણિતને સમજવા માટે આપણે સૌ પ્રથમ તો ગાંધીનગર લોકસભા બેઠકનો ઇતિહાસ સમજવો પડશે. 1967ની લોકસભાની ચૂંટણી પહેલા થયેલા નવા સીમાંકનમાં ગાંધીનગર લોકસભા બેઠક અસ્તિત્વમાં આવે છે. 1967થી 1977 સુધીની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસ પાસે રહે છે. 1977માં લોકદળ આ બેઠક પર જીતે છે, પરંતુ 1980ની ચૂંટણીમાં પુનઃ કોંગ્રેસ આ બેઠક કબજે કરે છે. 1989 સુધી આ બેઠક કોંગ્રેસ પાસે રહે છે અને 1989માં પ્રથમ વખત ભાજપ આ બેઠક પર જીત મેળવે છે. શંકરસિંહ વાઘેલા આ બેઠક જીતી બતાડે છે અને ત્યારથી આજ દિન સુધી આ બેઠક ભાજપની પરંપરાગત અને સૌથી સુરક્ષિત બેઠક રહી છે. 1989માં શંકરસિંહ વાઘેલા અને 1996માં વિજય પટેલ, જે અટલ બિહારી વાજપેયીએ રાજીનામું આપતા ખાલી પડેલી ગાંધીનગર બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઝંપલાવે છે. આ સિવાયની તમામ ચૂંટણીમાં એટલે 1991થી લઈને 2019 સુધી લાલકૃષ્ણ અડવાણી આ બેઠકના સાંસદ તરીકે કાર્યરત રહે છે. ભાજપના ઉમેદવાર તરીકે તમામ ચૂંટણીઓ લડે છે અને આ જ કારણે આ બેઠક ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની કે ભાજપના રાષ્ટ્રીય નેતાની સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. તેની માટેની અનામત બેઠક માનવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરીશું સવાલ નંબર 1 ઉપર. ગાંધીનગર લોકસભા બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કાપવાનું કારણ શું? જો ભાજપના આંતરિક વર્તુળની વાત માનીએ ને તો આ અડવાણી વર્સિસ નરેન્દ્ર મોદીનું યુદ્ધ છે. વાતમાં તથ્ય પણ દેખાય છે. 2014માં શરૂ થયેલું આ યુદ્ધ 2019માં અડવાણીની ટિકિટ કાપવાના નિર્ણયથી પૂરું થાય છે. આ વાત છે ગોવા અધિવેશનની, ગોવા રાષ્ટ્રીય કારોબારીની, જે 2014માં લોકસભાની ચૂંટણી પહેલા મળે છે, જ્યાં આગળ નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીનું સુકાન સોંપવામાં આવે છે અને અહીંથી શરૂ થાય છે નરેન્દ્ર મોદી વર્સિસ લાલકૃષ્ણ અડવાણીની લડાઈની. પક્ષના આ નિર્ણયથી અડવાણી નારાજ હોય છે અને આ વાત બહાર આવે છે. છતાં પણ પક્ષના વરિષ્ઠ નેતાઓ અને સંઘના દબાણમાં અડવાણીએ મોદીનું નામ સ્વીકારવું પડે છે. વાત અહીંથી અટકતી નથી. ત્યારબાદ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે પણ જાહેર કરવામાં આવે છે અને આ વાત અડવાણી પચાવી શકતા નથી. પોતાનું વડાપ્રધાન પદ મેળવવાનું સપનું અહીંયા તૂટતું જણાતા અડવાણી નરેન્દ્ર મોદીનો ખુલ્લેઆમ વિરોધ કરે છે. પરંતુ પક્ષનો મોટો જથ્થો નરેન્દ્ર મોદીના સમર્થનમાં હતો, સંઘ નરેન્દ્ર મોદીના સમર્થનમાં હતું, એટલે અડવાણી આ વાત ઉપર કોઈ આખરે નિર્ણય કરાવી શકતા નથી. પરંતુ તેની અસર 2014ની ટિકિટ વહેંચણીમાં પણ જોવા મળે છે. નરેન્દ્ર મોદી અડવાણી જૂથના દિગ્ગજ નેતાઓને
વીણી વીણીને કાપવામાં સફળતા મેળવે છે. અડવાણીને પણ કોરાણે મૂકવામાં આવે છે અને આ લડાઈ 2014ની ચૂંટણીના વિજય બાદ પણ ચાલુ રહે છે અને જેમાં અડવાણી અને અડવાણી જૂથને એકલું પાડી દેવામાં આવે છે અને એ ઘટના 2019 સુધી ચાલુ રહે છે. એટલે એ બાબત સ્પષ્ટ છે કે લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ જો કપાઈ હોય તો તે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના એક ઇરાદાના કારણે કપાઈ છે. જોકે પાર્ટી શિસ્તમાં જો વાત કરવામાં આવે ભાજપની તો તેઓ તો અડવાણીને એમના ભીષ્મ પિતામહ તરીકે સ્થાપિત કરી ચૂક્યા છે એટલે જાહેરમાં આ વાતનો કોઈ સ્વીકાર નહીં કરે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની ભૂતકાળની જો કેટલીક ઘટનાઓને મીડિયા રિપોર્ટના અહેવાલને માનીએ તો અડવાણીની ટિકિટ કાપવા પાછળનું જો કોઈ કારણ હોય તો નરેન્દ્ર મોદીની નારાજગી જ હોઈ શકે. હવે આવે છે સવાલ નંબર 2. અડવાણીની ટિકિટ કાપીને અમિત શાહને ચૂંટણી લડાવવા પાછળનું ભાજપની નેતાગીરીનું ગણિત કયું? આ વાત સમજવા જેવી છે. 1991થી આ બેઠકને ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી માટેની સુરક્ષિત બેઠક તરીકે અનામત રાખવામાં આવતી હતી અને આ બેઠક પરથી ક્યાં લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડ્યા છે કે અટલ બિહારી વાજપેયી લડ્યા છે. તો આ વખતે અડવાણીની ટિકિટ કયા કારણથી કાપી તે આપવું બહુ જરૂરી હતું. અમિત શાહ તો રાજ્યસભાના સાંસદ છે તો પછી તેમને ચૂંટણી લડવા માટે કેમ ઉતાર્યા એ આ વસ્તુનો જવાબ છે. જો અમિત શાહ સિવાય કોઈને પણ ટિકિટ આપવામાં આવે તો અડવાણીની ટિકિટ કાપી હોવાનું કહેવાય. અડવાણીની ટિકિટ કપાશે એવું એમનું જૂથ અને ખુદ અડવાણી પણ માનતા હતા એટલે જ એમની પુત્રી પ્રતિભાનું નામ આ બેઠક પર આગળ વધારવામાં આવ્યું હતું. પક્ષનો આંતરિક વિરોધ વધે કે અડવાણી જૂથ વધુ નારાજ થાય એટલે ખુલ્લેઆમ બહાર આવે નરેન્દ્ર મોદી અને અમિત શાહની સામે, તેના કરતા એક સ્ટ્રેટેજી બની. એ સ્ટ્રેટેજીમાં આ બેઠક જે રીતે અગાઉ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ કે રાષ્ટ્રીય નેતાગીરી માટેની કહેવાતી હતી તેમ આ વખતે પણ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખને અહીંયાથી ચૂંટણી લડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીનગર લોકસભા બેઠક અમિત શાહને નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખને આપવામાં આવી છે એવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું અને તેના કારણે જ અડવાણી જૂથ ટિકિટ કપાઈ હોવા છતાં પણ છેલ્લા 24 કલાકમાં કશું બોલી શકી નથી. અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જોડીની જુગલબંધી દેશના રાજકારણમાં આ બધી બાબતોને લઈને જાણીતી બની છે. માત્ર પક્ષને આગળ વધારવામાં જ નહીં પરંતુ વિપક્ષને અને અન્ય પક્ષોના દિગ્ગજોને વીણી વીણીને કોરાણે મૂકવામાં કાં પોતાની સાથે ભેળવી લેવામાં આ જોડીએ તમામ કાર્યો કરી બતાવ્યા છે. ત્યારે અડવાણીના સ્થાને અમિત શાહને ટિકિટ આપવાનું જે રાજકારણ છે એ વિરોધ પક્ષોને જવાબ આપવા માટેનું નહીં પરંતુ પક્ષમાં રહેલા જ વિરોધીઓને જવાબ આપવા માટેનું છે. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે theloksata.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.